નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તન્નુ ખટીક। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતમાં 24 કલાક કાર્યરત ચૂંટણી કંટ્રોલ રૂમ શરૂ। ચૂંટણીની જાહેરાતથી અત્યાર સુધી મળી કંટ્રોલ રૂમને 100 ફરિયાદો। વડોદરા સાંસદ અને ઉમેદવાર રંજન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા અનેક સ્થળોએ પોસ્ટર। રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી તંત્ર સામે માંગ્યો રિપોર્ટ। પાલનપુરમાં મહિલાની સરેઆમ છેડતી કરનાર યુવક સીસીટીવીમાં કેદ, છતાંય પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરાઈ। જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરા ખાતે સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ અનેક સ્થળોએ પોસ્ટર લાગ્યા છે। તે મામલો હવે ઉગ્ર બન્યો છે। આ બેનર લગાવવાના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનરો લગાવ્યા છે, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ઇકો કારમાંથી ઉતરીને બે યુવાનોએ સોસાયટીઓ બહાર બેનરો લગાવ્યા છે। તો સમગ્ર મામલો હવે ઉગ્ર બન્યો છે, જ્યારે બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા આ વિડીયોમાં જોવા મળ્યા છે। આપણી સાથે લોકેશન હેડ પ્રકાશ વર્મા વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, જે રીતે હવે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો ઉગ્ર બન્યો છે, અત્યારે શું અપડેટ મળી રહી છે? ચોક્કસ આપણે જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીનો આંતરક આખરે સપાટી પર આવી ગયો છે। જે રીતના પોસ્ટર લગાવવાની ઘટના સામે આવી છે, ત્યારબાદ ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચે આદેશ કર્યા હતા કલેક્ટરશ્રીને કે આ ઘટનાની તપાસ થવી જોઈએ। પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ પણ આ સંદર્ભે તપાસ કરી રહી છે। ત્યારે હવે આ સીસીટીવી જે ફૂટેજ સામે આવે છે તે ખૂબ મહત્વના છે, કારણ કે બે યુવાનો જે ઇકો વાન છે તેમાંથી ઉતરે છે અને જે જાગૃતિ સોસાયટી છે તેની બહાર જે બીચ પર એ પોસ્ટર લગાવી રહ્યા છે। આ બંને યુવા ચહેરાઓ છે, જાણીતા યુવા ચહેરાઓ છે અને માત્ર એક જ ઉદ્દેશ છે કે રંજનબેન ભટ્ટને બદનામ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો। આ ષડયંત્ર રચવામાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસથી, કે આપ જુઓ છો કે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકો જ રંજનબેન ભટ્ટની આ જે આખી જે રંજનબેન ભટ્ટને બદનામ કેવી રીતના કરી શકાય તે દિશામાં જ એ લોકો પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેના કારણે આખરે આ જે પોસ્ટર લગાવવાના રાત્રિના સમય ઇકો કારમાંથી જે બે યુવાનો બહાર આવે છે, જે યુવા ચહેરાઓ છે, જાણીતા ચહેરાઓ છે, અને હવે પોલીસને ખૂબ સરળતા રહેશે આ સમગ્ર જે કેસ સામે આવ્યો છે તેની સામે એક્શન લેવા માટે। રંજનબેન ભટ્ટની સામે આ પ્રથમ વખત નથી બન્યું, છેલ્લા ઘણા દિવસથી આ જ રીતના વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે અને રાત્રે આ પોસ્ટર લગાવીને કઈ ને કઈ જગ્યા ઉપર રંજનબેન ભટ્ટની જે પ્રતિમા છે તેને કઈ ને કઈ જગ્યા પર નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ એક્શનમાં છે અને પોલીસ હવે આ યુવાનોની શોધખોળ આદરી છે। તન્નો જી પ્રકાશ, ચોક્કસથી કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ હાથ ધરી છે, તેને લઈને શું અપડેટ મળી રહી છે? અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચ જે છે એ આ બંને યુવાનોને શોધી રહી છે અને આ બંને યુવાનોને સકંજામાં લેશે, કડક ખાતે પૂછપરછ કરશે। ખાસ કરીને જો ભીતરમાં ડોક્યું કરે તો આ યુવાનોની પાછળ કોણ છે, કોને આ યુવાનોને પ્રેરિત કર્યા હતા કે આ રીતના જઈને પોસ્ટર લગાવે, અને આ તમામ જે મટીરિયલ છે ક્યાંથી છપાવવામાં આવ્યું હતું, કોને આ મટીરિયલ આપ્યું હતું, આ તમામ જે પાસાઓ છે તેની તપાસ, તલસ્પર્શી તપાસ પોલીસ કરશે। પરંતુ હાલમાં યુવાનોની શોધખોળ આદરી દેવામાં આવી છે અને યુવાનો ટૂંક સમયમાં પકડાઈ જશે અને ત્યારબાદ તેમની પાછળ જયેલા જે ષડયંત્રકારીઓ છે તેમનો પણ પર્દાફાશ થશે। તન્નો જી પ્રકાશ, આ સમગ્ર ઘટનાને લઈને રંજનબેન ભટ્ટ સામેથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે કેમ? રંજનબેન ભટ્ટનું એક જ કેવું છે કે વિરોધ કરનારા લોકો વિરોધ કરે, આ તત્વો મારી પાછળ પડેલા છે। છેલ્લા ઘણા દિવસથી આપ જોશો કે છેલ્લા 10 વર્ષમાં આવું કૃત્ય કોઈ કર્યું નથી, પરંતુ છેલ્લા 10 દિવસથી આ ઘટના એક પછી એક ઘટી રહી છે। કઈ ને કઈ જગ્યા પર મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન આ તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે। પ્રદેશ મંડળને ખોટો મેસેજ જાય તેવા પ્રયત્નો આદરવામાં આવી રહ્યા છે, પરંતુ મને ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે ટિકિટ આપી છે, હું પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છું અને આવા તત્વોની સામે તંત્ર પગલાં લેશે એ સંદર્ભે મેં રજૂઆત કરી ચૂકી છું। જી તન્નો જી પ્રકાશ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ। તો વડોદરા સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ અનેક સ્થળોએ પોસ્ટર લાગ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી તંત્ર પાસે તેનો રિપોર્ટ માંગ્યો છે। કહી શકાય કે બેનર લગાવનારના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે આ બેનર લગાવાયા છે, જ્યાં ઇકો કારમાંથી ઉતરીને બે યુવાનોએ સોસાયટીઓ બહાર કહી શકાય કે પોસ્ટરો લગાવ્યા છે, તેને લઈને રંજનબેન ભટ્ટે પણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે આ મારી ઇમેજ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।
તો બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા છે. અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની શક્યતા સેવાઈ રહી છે. તો સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ હાથ ધરી છે. તો મહત્વનું છે કે ભાજપની આંતરિક જૂથબંધીનો ત્રીજી વ્યક્તિ લાભ લેતો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. કેમ કે હવે લોકસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે, ત્યારે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરાયું છે. તે પછી તેમના નામે અનેક ચર્ચાઓ પકડી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષોના ઉમેદવારો સામસામે મેદાને જંગમાં આવી ગયા છે. પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે, પણ કેટલાક ઠેકાણે વિરોધીની ડર નથી, પણ પોતાના જ પક્ષમાં રહેલા વિભીષણોથી લોકો વધારે ડરી રહ્યા છે. વડોદરા ભાજપ અને તેમના લોકસભાના ઉમેદવારની સ્થિતિ પણ હાલ કંઈક એવી જ છે. ભાજપે સતત ત્રીજી વાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મૂકીને તેમને લોકસભાની ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં વડોદરા ભાજપના દિગ્ગજ નેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો છે અને ઉમેદવાર બદલવા માટે પણ અનેક રજૂઆતો કરી છે. જોકે ભાજપ હાઈકમાન્ડ સામે કોઈનું ચાલતું નથી, ત્યારે હવે ભાજપનો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો છે. એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પક્ષના જ કેટલાક નેતાઓ હવે ભાજપ સામે વિભીષણ બની ગયા છે. આવા તત્વોએ ગઈકાલે રાતે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ વખતના ભાજપના ઉમેદવાર અને વડોદરાથી સતત ત્રીજી વાર લોકસભા લડી રહેલા વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા પોસ્ટર અંગે થયેલી ફરિયાદ અંગે માહિતી આપતા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીને તાકીદે પોસ્ટર કોણે લગાવ્યા તેની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે અને તાકીદે પોસ્ટર હટાવી દેવા પણ કડક સૂચન કરાયું છે. જી, વડોદરાના જો પોસ્ટર બાબત છે એના વિશે મેં ડીઈઓ સાથે પણ વાત કરી છે અને તાત્કાલિક હટાવવામાં આવશે અને એ તપાસ કરશે કે આરપી એક્ટ હેઠળ જો સેક્શન છે કે જો પબ્લિશ કરે છે એના નામ વગેરેમાં છે કે નહીં છે, કોણે કર્યું છે એ તપાસ કરીને આગળની કાર્યવાહી પણ કરશે. તો રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ પત્રકારોને ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ચૂંટણીની જાહેરાત કરાય તે દિવસથી રાજ્યનો ચૂંટણી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી 1600 જેટલી ફરિયાદો મળી છે, જેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ લાવી દેવાયો છે. 16 તારીખે જ્યારે ચુનાવનું જાહેરાત થઈ છે ત્યાર પછી ચૂંટણી પંચની ઇન્સ્ટ્રક્શન્સ મુજબ 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે. તમામ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને એની જાણ કરી છે. આપે જોયું છે અહીંયા બી કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયું છે. એમાં અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો 24/7 કામ કરે છે, એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે. એના સિવાય વોટર્સ જુદા જુદા માધ્યમથી પોતાની રજૂઆત કરી શકશે. એમાં એક નેશનલ ગ્રીવાન્સ સર્વિસ પોર્ટલ છે NGSP, અને એના સિવાય જો MCC લગત કોઈ ફરિયાદ હોય તો એ સી વિજિલ મારફત ફરિયાદ કરી શકશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાલનપુરના એંગોલા રોડ પરની સોસાયટીમાં રહેતી એક 34 વર્ષીય પરિણીત યુવતી તેના ઘર આગળ પાર્ક કરેલ એક્ટિવા પર તેની દીકરી સાથે બેઠી હતી, ત્યારે બાજુની સોસાયટીમાં રહેતો ભરત પ્રવીણ ચંદ્ર ઠક્કર નામનો યુવક અચાનક એક્ટિવા પાછળ બેસી ગયો હતો અને યુવતીને બળજબરીથી પકડી અડપલા કરતા યુવતી અને તેની દીકરીએ બૂમાબૂમ કરતા લોકોએ તે યુવતીને છોડાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે આ અંગે યુવકને ઠપકો આપવા છતાં લાજવાને બદલે ગાજતા યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવ એવો બન્યો કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી 12:30 વાગે જમી અને અમે મારા સસરાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે, અને જેવી એક્ઝેક્ટ 1:15 હું ઘરની બહાર નીકળી એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દે અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર
મસ્તી કરતા હતા. અને આ બનાવ એવી રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો. જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઠણી સાથે એને ફાંસીની સજા આપે ને એવી રીતના દબાઈ જ દીધું. અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ, મારાથી કશું થયું ના, મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને 1 મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા, સોસાયટીના બી આવ્યા, પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી. પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે, ચૂપચાપ બેસી જા. તો એવો અમે કયો ગુનો કર્યો? આજે મારી જોડે થાય છે, કાલે કોઈ બી બીજા જોડે થાય, કોણ જિમ્મેદારી લેશે? આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો. અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવી. આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે, તો એ લોકો બીજાને કેવી રીતે ના ઓળખ્યા? જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી? પાટણ શહેરમાં વોર્ડ નંબર 8માં આવેલ સાગોટાની શેરીમાં સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રહીશોએ છેલ્લા 3 વર્ષથી તંત્રમાં રજૂઆતો કરી છે. જોકે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ સ્થાનિક ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવો નિર્ણય કરાયો છે. તો સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ 500 જેટલા મતદારો છે. ત્યારે પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો નોંધનીય છે કે સાગોટાની શેરીમાં કેટલાક મકાનો લઘુમતી સમાજના લોકોને વેચાણ કરાતા સ્થાનિકો ચિંતિત બન્યા છે અને અશાંત ધારો લાગુ કરવા માંગ કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી મતદાન નહીં કરવા ચીમકી ઉચ્ચારી છે. એમને જણાવતા નથી, જેથી અમે આ કંટાળીને અમારા અસાનધારાની માંગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ. હવે અમે જ્યાં સુધી અમને અસાનધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં. તો નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભના અંતિમ દિવસે પીએમ મોદીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 2024માં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ મેં નિર્ધાર કર્યો છે અને સ્ટાર્ટઅપ મહાકુંભ તેના રોડ મેપનો એક ભાગ છે. साथियों, आज जब देश 2047 के विकसित भारत के रोड मैप पर काम कर रहा है, ऐसे समय मुझे लगता है कि ये स्टार्टअप महाकुंभ का बहुत महत्व है. बीते दशकों में हमने देखा है कि भारत ने कैसे आईटी और सॉफ्टवेयर सेक्टर में अपनी छाप छोड़ी है. अब हम भारत में इनोवेशन और स्टार्टअप कल्चर का ट्रेंड लगातार बढ़ता हुआ देख रहे हैं और इसलिए स्टार्टअप की दुनिया के आप सभी साथियों का इस महाकुंभ में होना बहुत मायने रखता है. દ્વારકાના પ્રવાસે નીકળેલા ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ કલ્યાણપુર તાલુકા બાદ દ્વારકા આવ્યા હતા, જ્યાં સનાતન એવા મંડળ ખાતે તેઓએ સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સમાજોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 2024ની લોકસભાની ચૂંટણીના અનુસંધાને જ્યારે 10 વર્ષના સાંસદ તરીકેનું મારું કાર્યકાળ પૂર્ણ થયું હોય અને પુનઃ પાર્ટીએ મોદી સાહેબના નેતૃત્વમાં મને ઉમેદવાર તરીકેની જવાબદારી આપી હોય ત્યારે મારી એક લાગણી હતી અને મેં મુખ્ય કોર ટીમને આ લાગણી વ્યક્ત કરી હતી કે દરેક મંડળમાં પાર્ટી પરિવાર એટલે કાર્યકર્તાઓ, શુભેચ્છકોની સૌથી પહેલાં મારી એક ભેટ થાય. તો ખૂબ સરસ રીતે આ આખું આયોજન
સંગઠન દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો એમ ગઈકાલે જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભાનો મારો પ્રવાસ હતો. આજે અહીંયા દ્વારકા જિલ્લામાં દ્વારકા વિધાનસભા એટલે કે કલ્યાણપુર અને દ્વારકા આ બેય મંડળોના મારા પ્રવાસ હતા ને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને હું ચોક્કસ એમ કહી શકું સમરસ રીતે એક મજબૂત નોંધ કરાવી અને જોડાવા માટે તત્પર છે. જે પ્રકારના કામો આપણા છેવાડાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા થયા છે એની પણ એક મજબૂત નોંધ સમગ્ર વિસ્તારના નાગરિકોને છે અને એ પણ ઉત્સાહની અહીંયા એક પ્રતીતિ આપણે સૌને થતી હોય છે. ત્યારે મને ખાતરી છે કે વિકસિત ભારતની પરિકલ્પના લઈને જે રીતે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી આવતા દિવસોમાં યોગદાન આપનાર ક્ષેત્ર જામનગર સંસદીય ક્ષેત્ર અને સમગ્ર દ્વારકા જિલ્લો પણ થઈ જશે અને છેવાડાનો વિસ્તાર છે પણ અવ્વલ ક્રમે યોગદાન આપવામાં સક્ષમ છે એ રીતનો આખો મેસેજ સમરસતાથી મોદી સાહેબના નેતૃત્વમાં જે 400 પાર નો એક નારો છે કે અબકી બાર 400 પાર એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર તો જોડાશે જ પણ કેટલું જાગૃત અને સમરસ છે એની પણ એક પ્રતીતિ પરિણામના માધ્યમથી થશે. તો મુંબઈમાં રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રૂપાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આપણે અહીં જગદંબાઓ છે, 9 દિવસ ઉપાસનાનો પર્વ ચાલે છે, જ્યારે હમણાં એને શક્તિ સામે વાંધો પડ્યો છે. આ દેશ ધર્મ અને સંસ્કૃતિથી ભરેલો દેશ છે. હમણાં તો શક્તિ સામે પણ વાંધો પડ્યો છે. સમજીને પાડે છે કે સમજ્યા વગર પાડે છે એ સમજાતું નથી. વિરોધ કરનારાઓના ભરોસે આ દેશ ચાલતો નથી. અમુક ઘટનાને દેશ ભૂલતો નથી, તેમાંથી જ પરંપરાઓ નિપજે છે. આવું નિવેદન તેમણે આપ્યું છે. બાળ ભગવાન ક્યાંય નથી, મહિલા ભગવાન ક્યાંય નથી. આ આપણા દેશમાં જ છે, ભારતીય સંસ્કૃતિમાં છે. અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો હતો, એ સિવાય ક્યાંય છે નહીં. બાળ ભગવાન ક્યાંય ન હોય, મહિલા ભગવાન ક્યાંય ન હોય. આપણે અહીંયા જગદંબાઓ હોય, 9 દી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે. અને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો તો સમજ્યા વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજે. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું તો એની શક્તિ પકડી, એની સામે થયો છે. એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં. આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં. આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું તેની તારીખ નથી રામાયણમાં. કથાથી આપણે જાણી છીએ સીતાનું હરણ કર્યું હતું. એ તારીખ હજી કોઈ જાણતું નથી, પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે હજી બંધ નથી થયો. આ દેશ આ દેશ ભૂલતો જ નથી. અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી. એમાંથી પરંપરાઓ નિપજે છે. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે. અહીંયા મંદિર ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે ચૂંટણી જાહેર કરીને કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. ત્યારે યાદી પ્રસિદ્ધ થતાં મતદાર યાદીમાં નામ કમી તેમજ હાઈકોર્ટ નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવાને મામલે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. આ મામલે હાઈકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પિટિશન રદ કરી હતી. આ બનાવના પગલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોપીનાથજી મંદિરને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરે છે, તેથી ભગવાન તેમને સદબુદ્ધિ આપે. 2018ની અંદર એક અપીલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઇડ કરેલ કે ગઢડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે. તો બીજી બાજુ ગઢડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત, એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો. એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે. હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે.
બીજી વાત, અહીંયા બીજે ગણાત્રા સાહેબને નિયુક્ત કરી અને ગરડા મંદિરે જે ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી છે એમાં 29,000ની પ્રાથમિક મતદાર યાદી ડિક્લેર કર્યા પછી હવે 25,000ની મતદાર યાદી ફાઇનલ ડિક્લેર કરે છે. 4,000 નામ કાપી નાખ્યા છે. બીજું કે જે સત્સંગીઓ છે એના વોટના મતદાર તરીકે નામ જ નથી. બિન સત્સંગીઓના નામ, કોઈ ફેક્ટરીઓ અને કંપનીઓના લોકોના નામ એડ કરી અને મતદાર યાદી ડિક્લેર કરી છે. ગરડા મંદિરમાં અમે છેલ્લા 40 વર્ષથી હું ગરડા મંદિરના ત્યાગી તરીકે છું. 4 ઇલેક્શન લડેલો સાધુ છું, તો મારું નામ એ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે. એટલે ઇલેક્શન ઓફિસર છે એની કાર્યવાહી જ વન સાઇડ છે. 25,000 મતદારોમાંથી માત્ર 60થી 70 જણા જ ઉમેદવારી નોંધાવી શકે. એટલે અમારા પક્ષના કોઈ ઉમેદવારી જ નોંધાવી ન શકે. પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ટેકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા. પોતાના નામે અને ટેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે, વહીવટની સામે ઘણી કરી. હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા, ચૂંટણીનું વાતાવરણ ડોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ. વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા. નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે. અમારી જાણમાં છે, ઓર્ડર જે હાથમાં નથી આવ્યો. પણ મંદિરોનો ભૌતિક ને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતાં આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે. અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારૂઢ થયા ત્યારથી વડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ, શાંતિ, એકતા, સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે. આ પણ સહન નહીં થતાં આ વાતાવરણને ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.